ઘણા માણસ એમ કે છે ને હે કુટુંબમાં માતાજી આપણી આ દીકરો દીકરી આપ્યો હોય ને એટલે આપણે માતાજીનો હવા મહિનો મોઢો બંધ કરી દઈએ હે માતાજીના ધૂપ ધુવાળા બંધ કરી દઈએ માતાજીની અગરબત્તી બંધ કરી દઈએ હું માતાજીએ દીકરો આપ્યો તમારી વાડીમાં તો હું કઈ માયા ગુનો કર્યો અરે આ રવિ રાવણનો ચેલેન્જ છે કદાચ તમારી આ માતાજી દીકરો દીકરી આપે ને હે અરે ઈ તો વાડીની માલિકો છોડવો વધાર્યો એ જ્યાં માતાજીના એક દીવો કરતા હોય અહીંયા 100 દીવા કરો માતાજીને દીકરા દીકરી દેતા હું તક નથી લાગતું બાપ એ જુનાગઢની માલિકો હુમલદેવ પરમારની જેથી પ્રસૂતિની પેડા ઉપડી હતી ને એ વાલભાઈ વડાણ તો જેથી ગામની માલિકો હટાણું કરવા ગઈ હતી હુમલદેવ પરમારને પ્રસૂતિની પેડા ઉપડી હતી ને એ તેથી મારી હુમલદેવ પરમારના ઢોલિયા તો મારી ખોડિયાલ હુયાણી બની હતી અરે એટલું તો નહીં નવગઢ ને ગરહુથી પીવડાવવા વાળી તો ખોડિયાલ હતી તેથી હું તક ક્યાં ગયું તું એ ગઢ કોટડાની માલિકો ઊંચા નીચા કોટડાની માલિકો કારિયા ભીલો જન્મ કરાવ્યો તેથી ચામુંડાનું હું તક ક્યાં ગયું તું એ અણેકની માલિકો મલકા વાંજાને જેથી મેરિયા ભુવાનો જન્મ કરાવ્યો તો તેથી બૂટનું હુતક ક્યાં ગયું તું એ માતાજીને હુતક લાગે ઈ ક્યારે લાગે ઈ તમને કહું આપણા કુટુંબની માલિકો કોઈ 20 વર્ષનો કોઈ 25 વર્ષનો દીકરો આલોક છોડી જેથી પરલોકની માલિકો વયો જાય ને તેથી માના મંદિરની માલિકો તમે દોસ્તી કરજો એ માના ફરા કારા મહેશ થઈ જાહે માનું આખું ચેતન ફરી જાહે એ મારી વાડીમાંથી એક સોળવો ઓછો થયો બાપ અને તેથી હવા મહિનો હુકમ જેથી માને લાગે છે